નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ કાર્યક્રમને. હું છું જય શર્મા. તો ગુજરાત બજેટ વર્ષ 2026-27 આજે બજેટ રજૂ થયું છે અને તેની અંદર મોટા પાયે ધરખમ વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને જે સેક્ટર છે, ખાસ કરીને કહેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટુરિઝમ સેક્ટર ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. રોજગારી વધે તેના માટે મોટા ઉદ્યોગો અને રોજગારી આપવા માટેની મોટી વાતો કરવામાં આવી છે. સાથે જ 2030 જ્યારે ઓલિમ્પિક્સ આવી રહી છે તો ઓલિમ્પિક્સને લઈને પણ ગુજરાત રાજ્ય તૈયાર છે. તેની માટે એક રોડમેપ પણ જોવા મળી રહ્યો છે. તેની માટે પણ મોટી ફાળવણી કરવામાં આવી છે. કેટલાક મુદ્દાઓ છે. 2030 ઓલિમ્પિક રેડી સિટી માટે 1278 કરોડ, જ્યારે રોજગારી માટે 3000 રોજગારી અને સાથે જ મહેસૂલ વિભાગમાં 1456 રોજગારી મળશે. તો બીજી તરફ જે રામજી એટલે કે મનરેગા હતું તે રામજી થઈ ગયું છે. તેની અંદર 1500 કરોડ, જ્યારે શિષ્યવૃત્તિ માટે એટલે એજ્યુકેશન અને બાળકોના શિક્ષણ માટે 5967 કરોડની જોગવાઈ કરી છે. બીજી તરફ જોઈએ તો જે પ્રમાણે એક્સપોર્ટ વધે અને સ્ટાર્ટઅપને પ્રાધાન્ય મળે તેની માટે ખાસ કરીને ઉદ્યોગ સેક્ટરની અંદર 25 જીઆઈડીસી, 1250 કરોડની ફાળવણી, અને ખાસ કરીને જે આ મોટી જીઆઈડીસીઓ છે તે આકાર લે અને નાના ઉદ્યોગો છે તેમને પણ પ્રોત્સાહન મળે તે માટે 120 મિની જીઆઈડીસીની વાત કરવામાં આવી છે બજેટમાં. અને ખાસ કરીને આદિવાસી સેક્ટર છે, જે આદિવાસી પટ્ટો છે ત્યાં પણ ઉદ્યોગ વિકસે તેની માટે પણ 5 જીઆઈડીસીની આ બજેટમાં વાત મૂકવામાં આવી છે. અને ખાસ કરીને જ્યારે આવે જગતના તાતની વાત, તો જગતના તાત માટે 3043 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અને સાથે જ તે જગતના તાતને ઓજારો મળી રહે, તેમનું વીમો છે તે પાકે અને સાથે જ તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની માટે ક્રેડિટ કાર્ડ ધારકો જે ખેડૂત છે તેમને પણ ઓછા વ્યાજદરે સહાય મળે તેની પણ જોગવાઈ કરવામાં આવી છે. અને ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રની અંદર ખૂબ મોટો ફાળો આપવામાં આવ્યો છે આ બજેટની અંદર, કેમ કે જે પ્રમાણે છેલ્લા ગુજરાતની અંદર જેટલા બી તીર્થ સ્થાનો છે તેનો વિકાસ થઈ રહ્યો છે, કોરિડોરો બની રહ્યા છે અને પ્રવાસનને વેગ મળે તેનું પણ આ બજેટમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો વર્ષ 2026નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત 5મી વાર રજૂ કર્યું છે અને આ ગુજરાત રાજ્યનું બજેટ 4,08,053 કરોડનું વિક્રમી બજેટનું આજે રજૂ કરવામાં આવશે. કેવું રહેશે આ બજેટ ને આ બજેટથી શું થશે લાભો, કયા ઉદ્યોગને લાભો થશે, કેટલી રોજગારી મળશે અને ગુજરાતની જે વિકાસની ગતિ છે તે કેટલી હરણફાળ ભરશે તે વિશે કરીશું ચર્ચા ગુજરાત બજેટ વર્ષ 2026-27માં. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે પ્રવીણ જાદવ, ઇકોનોમિક્સ છે, આશીષ ગુજરાતી કે જેઓ ઉદ્યોગકાર છે, અને હિમાંશુ પટેલ કે જેઓ એક સીએ પણ છે અને સાથે જ કોંગ્રેસ પ્રવક્તા પણ છે. હિમાંશુભાઈ, આશીષભાઈ અને પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્કાર. તો અધધ 4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજૂ થયું છે. સૌથી પહેલા તો હિમાંશુભાઈ, ઓવરઓલ બજેટ કે જેની અંદર પ્રવાસન, ઓલિમ્પિક, રોજગારી, ઉદ્યોગ બધી જ વાતો કરવામાં આવી છે, ઓવરઓલ બજેટને કેવી રીતે જોવો છો? જો બજેટમાં છેલ્લા 27 વર્ષથી આપણે જોઈએ ભાજપની સરકાર છે અને એમના બજેટમાં જે આપણે બજેટની સ્પીચો જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે કેટલા લેવલે એમને હજુ પણ ડેવલપમેન્ટ કરવાનું બાકી રહી ગયું છે એ દેખાઈ આવે છે. જો આજે તમે 27 વર્ષથી તમારી પૂર્ણ બહુમતીથી સરકાર હોય તો તમે આજે જીએસડીપી જે ગુજરાતનો હોય એ તમારો ડબલ ડિજિટમાં આવવો જોઈએ. જ્યારે કોંગ્રેસની સરકાર હતી 1960થી આપણે 1995ની જો ત્યારે ગુજરાતનો જીએસડીપી હંમેશા 14 થી 15% ઉપર રહેલો હતો અને ગુજરાતને 1 રૂપિયાનું પણ દેવું નહોતું. જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી દેવું ચાલુ થઈ ગયું અને ગુજરાતનું જીએસડીપી જે આપણે ઇન્ડિયાનો જીડીપી કહેવાય અને ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે જીએસડીપી કહેવાય એ સતત ઘટતો આવેલો છે. તમે જુઓ 1920માં 7%ના દરનો હતો, 2021માં માઇનસ જે પેન્ડેમિક હતું, કોરોના હતો, -1.9 જતો રહેલો હતો, 21-22માં 10%ના રેટે હતો, 22-23માં 7.4%, 23-24માં 8.9%. એટલે સતત એ ઘટતો ડબલ ડિજિટ તો ક્યારેય ક્રોસ નથી કરી શક્યું. બરાબર, એ લોકોએ પેરામીટર્સ બદલ્યા પણ તો ડબલ ડિજિટ ક્રોસ નથી કરી શક્યું. જો તમે આના પૂર્ણ બહુમતવાળી સરકાર હોય અને તમે ડબલ ડિજિટનો ગ્રોથ રેટ પણ ના આપી શકતા હોય તો એ બજેટ એના પરથી દેખાઈ આવે છે કે આ એલોકેશનો બધા કરેલા છે એ માત્ર ભ્રષ્ટાચાર વ્યાપક કરવા માટે કરેલા છે. તમે બજેટ એલોકેશનના આંકડા તમે જુઓ તોય તમને ખ્યાલ આવશે કે જ્યારે રિસિપ્ટો જે આ બધી જે એ લોકોએ અત્યારે એમના એલોકેશન્સ કરી તો ગઈ વખતની જે રિસિપ્ટ એલોકેશન્સ કરેલી હતી એના કરતાં પણ એ લોકોએ જે એક્સપેન્ડિચરની એલોકેશન્સ કરી એ ઘટાડવામાં આવેલી છે.
તો તમે જે એક્સપેન્ડિચર તમે કહો છો કે અમે આટલા ખર્ચીશું, પણ એમાંય તમે ઘટાડો કરો છો, તમે વાપરી નથી શકતા, તો એ મતલબ શું? અત્યારે ખાલી આંકડા જ બતાવવાનો છે કે હવે આટલા આંકડા અમે આટલો ખર્ચો કરીશું અને આટલું ડેવલપમેન્ટ કરીશું, એ વસ્તુ દેખાઈ આવે છે. કઈ વખતનામાં રેવન્યુ એમને જે રેવન્યુ એક્સપેન્ડિચરની જે એસ્ટિમેટ કરેલો હતો એ 2,31,858 કરોડનો હતો. એનો રિવાઇઝ એસ્ટિમેટ જે અત્યારે આ બજેટમાં આપ્યો એ ઘટાડ્યો 2,28,984, એટલે 2,874 કરોડનો ઘટાડો કર્યો છે જે રેવન્યુ એક્સપેન્ડિચરમાં. તો એ લોકો એ જે કીધું કે અમે એગ્રીકલ્ચર પાછળ વાપરીશું, એજ્યુકેશન પાછળ વાપરીશું, જે યોજનાઓ બધી, જે જોગવાઈઓ બધી કહી, એમાં 2,874 કરોડનો એમને રિવાઇઝ એસ્ટિમેટમાં ઘટાડો આવે છે. સામે એમને ઇન્કમ અત્યારે દેખાડી છે કે વધારે છે. ઇન્કમમાં અત્યારે એમને 2,52,709 કરોડની રિવાઇઝ એસ્ટિમેટ કર્યો છે. એમાં એમને ઇન્કમ વધારે દેખાડી છે. દેટ મીન્સ કે પ્રજા જોડેથી ટેક્સ લેવાનું વધારવાનું કંઈક આડકતરી રીતે એ લોકો નક્કી કરેલું લાગ્યું છે કે એની અંદર રેવન્યુ એક્સપેન્ડિચર, રેવન્યુમાં વધારો કરવાનો છે. એક્સપેન્ડિચર જે જોગવાઈઓ કરી છે પ્રજા હેતુલક્ષી વાપરવાના છે, એમાં ઘટાડો કરેલો દેખાય છે. એટલે બજેટના જે તમે એક સમરી જોવા જાઓ તો એનું દેખાય છે કે ગમે તેમ કરીને સરપ્લસ બજેટ લાવવાનું. પહેલાં તમે લોનો લેવાની, લોનોની જોગવાઈઓ કરવાની. અત્યારે સરપ્લસ ધારો કે ગઈ વખતે 1,157 કરોડનું 1,007 કરોડનું સરપ્લસ દેખાડેલું હતું. હવે રિવાઇઝ એસ્ટિમેટમાં એનું સીધું 12,088 કરોડનું સરપ્લસ થઈ ગયું. જો રિવાઇઝ તમે સરપ્લસ બજેટ હોય તો તમારી લોનનું દેવું, લોન કેમ વધતી જાય છે, તમારું ઇન્ટરેસ્ટનું બર્ડન કેમ વધતું જાય છે? જે તમે લોન લીધેલી હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટ જોડેથી અને પબ્લિકમાંથી લીધેલી હોય છે, તો એનું દેવું કેમ વધતું જાય છે? એ ઘટતું નથી. એટલે તમારે જો સરપ્લસ જ રાખી ખાલી આંકડા દેખાડવા પૂરતું જ સરપ્લસ દેખાડવાનું હોય તો એ દેખાઈ આવે છે કે તમે ખર્ચો નથી કરી શકતા. આવક પ્રજા જોડેથી મબલક પ્રમાણમાં લો છો અને તમે લોન, સૌથી વધારે પૈસા લોન ચૂકવવાના એમાં વધારે જાય છે. દેટ મીન્સ કે તમારે પ્રજા હેતુ માટેના કાર્યો જે છે એમાં પૈસા વપરાતા નથી. પ્રવીણભાઈ, જે રીતના ખાસ હિમાંશુભાઈએ વાત કરી કે સરપ્લસ થઈ રહ્યું છે અને દેવું વધતું જઈ રહે છે, તો દેશની હું જો વાત કરીએ, દેશના જીડીપીમાં ગુજરાતનો 8.2% ભાગ છે. તો વિકાસમાં દેવું વધે એ સ્વાભાવિક છે, પરંતુ વિકાસનું દેવું એટલું બધું ભરે કે એ સરભર પણ નથી થઈ શકતું. સરભર થવું પણ જરૂરી છે. એને કઈ રીતના જોવો છો? देखिए अभी जब हम जीडीपी कंट्रीब्यूशन की बात करते हैं, ठीक है 8% है, बट जीडीपी के साथ हमें ये भी देखना चाहिए जो भी डिस्ट्रीब्यूशन ऑफ मनी हो रहा है वो कैसे हो रहा है. तो आपने देखा होगा अभी जो मेरे पहले बजट के जो लाइक आंकड़े बताए गए थे, तो उसमें जो पब्लिक डेट है वो 24.72% है, विच इज द नॉट गुड साइन, बिकॉज इफ यू आर, आप लोन लेके विकास कर रहे हैं तो उसका ज्यादा मतलब नहीं बनता है. और जब हम डिफरेंट एलोकेशन देखते हैं, जो एक जस्ट मैं नंबर्स देख रहा था, तो सोशल वेलफेयर एंड न्यूट्रिशन पे जो लास्ट ईयर का जो खर्चा था उसके कंपैरिजन में जो ये बजटरी एस्टिमेट्स है 2026-27 में वो कम हो गए. लाइक पहले 2198 करोड़ थे जो 12,105 करोड़ हो गए. तो सोशल वेलफेयर और न्यूट्रिशन पे खर्चा कम हो रहा है, तो दैट इज आल्सो अलार्मिंग. चलो और भी कुछ सेक्टर है जैसे वाटर सप्लाई, सैनिटेशन, हाउसिंग एंड अर्बन डेवलपमेंट, उसका जो भी बजटरी एलोकेशन है वो लास्ट ईयर से कंपैरिजन में कम हो गया है. बट तो हमें ये भी चीजें देखना चाहिए. हम जीडीपी में ग्रोथ कर रहे हैं तो एट द सेम टाइम जो सोशल वेलफेयर है, हाउ द मनी इज डिस्ट्रीब्यूटेड विद द पुअर एंड रिच पीपल, उसके तरफ भी हमें ध्यान देने की जरूरत है. और आप अभी जितने भी अनाउंसमेंट बजट में किए गए थे, आप पहले से देखेंगे कि जो भी मेजर अनाउंसमेंट, लाइक सबसे बढ़िया तो जो पहला स्टेटमेंट था कि रिकॉर्ड बजट ऑफ 4,80,053 करोड़, ये सबसे हाईएस्ट है. बट क्या होता है, किसी भी इकोनॉमी में या जैसे स्टेट में ग्रोथ हो रही है तो ऑब्वियसली बजट एलोकेशन बढ़ाना पड़ेगा, दैट इज ठीक. बट उसमें सबसे जो इम्पोर्टेंट अनाउंसमेंट किए गए थे उसमें 2463 न्यू बसेस विल बी इंस्टॉल्ड, जो पब्लिक ट्रांसपोर्टेशन सिस्टम की हम बात कर रहे हैं. बट पब्लिक ट्रांसपोर्टेशन हम बढ़ा रहे हैं एक साल में, बट हाउ मेनी यूटिलाइजेशन उसका हो रहा है वो एक इम्पोर्टेंट क्वेश्चन है. हम लाइक उन्होंने बोला था कि 500 एसी इलेक्ट्रिक बसेस, 500 मिनी बसेस लाएंगे,
बट लेट सपोज हम गुजरात में अहमदाबाद की बात करते हैं, तो हाउ मेनी पीपल आर यूजिंग बीआरटीएस और एएमटीएस सिस्टम? उसका क्या वो अभी भी देखते होंगे आप, बीआरटीएस सिस्टम लॉसेस में चल रहा है, तो दैट इज अ बर्डन ऑन द गवर्नमेंट। तो आप जो ये खर्चा कर रहे हैं, तो उसका यूटिलाइजेशन कितना हो रहा है, उसके ऊपर भी ध्यान देना चाहिए। दूसरा, क्लीन वाटर के लिए 100 करोड़ एलोकेशन किया गया है, जीवन धारा जो ये स्कीम है गवर्नमेंट की, उसके अंतर्गत किया गया है। तो वो कितना लोगों को मिल रहा है, तो बजटरी अनाउंसमेंट इज गुड। उसके वजह से लाइक हेल्थ जो रिलेटेड इश्यूज है, वाटर बॉर्न डिसीजेस कम हो गए, बट उसका इम्प्लीमेंटेशन कैसे होगा, वो अच्छी तरह से हो, उसके ऊपर ध्यान देना चाहिए। जो एक अच्छा लगा मुझे, जो गुजरात को डंप फ्री स्टेट बनाने की जो बात हो रही है, दैट इज आई थिंक अ वेरी गुड इनिशिएटिव। क्योंकि अभी जो मेजरली जो जो जितना भी कचरा इकट्ठा हो रहा है, उसका जी डंपिंग साइट कैसे कम करें, उसके लिए गवर्नमेंट जो इनिशिएटिव लिया है डंप फ्री स्टेट, आई थिंक एक मुझे अच्छा जो भी इनिशिएटिव लग रहा है वो है। देन ग्राम सड़क योजना पे 5,600 करोड़ का गवर्नमेंट इन्वेस्टमेंट कर रही है, और 800 करोड़ आई थिंक एलोकेटेड फॉर द गरवी गुजरात हाई स्पीड कॉरिडोर। आई थिंक जी इंफ्रास्ट्रक्चर सेक्टर में हम ये देखेंगे कि दैट इज अ गुड की हाई स्पीड कॉरिडोर से हमारा ओवरऑल डेवलपमेंट, एम्प्लॉयमेंट, देन मॉडर्न इंफ्रास्ट्रक्चर ये क्रिएटेड हो जाएगा, तो इंडस्ट्रियलाइजेशन के लिए अच्छा होगा। और वो जो दूसरा इंपॉर्टेंट इनिशिएटिव गवर्नमेंट ने लिया है, उस पे उन्होंने 2026 में डिक्लेयर एज अ गुजरात टूरिज्म ईयर जो अनाउंसमेंट किया है। तो आई थिंक ये जो टूरिज्म बढ़ाने की बात कर रही है, लाइक फ्रॉम द जो भी एलोकेशन, स्टैच्यू ऑफ यूनिटी को 236 करोड़ का हुआ है, फिर गिर और सोमनाथ, तो लाइक सोमनाथ स्वाभिमान पर्व का जो ये अनाउंसमेंट हुआ है, और लाइक ये ग्लोबल डेस्टिनेशन, ये अच्छी बात है, बट एट द सेम टाइम आप इतना सारा खर्चा लाइक जस्ट ऑन जी लाइक टूरिज्म पे कर रहे हो, तो बाकी जितने भी सेक्टर है, आई थिंक जो इम्पोर्टेंट सेक्टर है जो इकोनॉमी में बढ़ावा के लिए है, उसके ऊपर भी मुझे लगता है कि थोड़ा और फोकस करना चाहिए था। जैसे मैं बात कर रहा हूँ कि एजुकेशन सेक्टर की हम बात करते हैं, तो जो मेजर, प्रवीण जी आपको रोकना चाहूंगा। हम एक एक सेक्टर वाइज रहेंगे अभी, ऑल ओवर एक रिव्यू ले लेते हैं। आशीष भाई, આ ओवरऑल બજેટ જે આખું રજૂ પ્રવીણજી આપકે પાસ મેં આતા હું। આશીષજી, અત્યારે જે આખું બજેટ રજૂ થયું છે, જેની અંદર ખાસ કરીને અત્યાર સુધી જે સમરી આપણે જોઈએ તો તેની અંદર બે સેક્ટર ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે। એક ખાસ કોમનવેલ્થ આવી રહી છે તેની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, અને ધાર્મિક સ્થાનોના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવે છે। તેમાં 5,096 કરોડની ફાળવણી કરવામાં આવી છે। આ બજેટ જેવી રીતના ગત વર્ષનું બજેટ જો જોઈએ તો તેમાં ખાસ કરીને હેલ્થ અને એજ્યુકેશન ઉપર એટલો ભાર મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષના બજેટની અંદર હેલ્થ અને એજ્યુકેશન ઉપર કરતા કોમનવેલ્થ, એજ્યુકેશન અને ઉદ્યોગ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તેવું કહી શકાય। શું કહેશો આશીષભાઈ? હાજી, એટલે આ વખતે એ લોકોએ જે પ્રવાસન એટલે કે ટુરિઝમ, અને એ લોકોએ જે પેલું કે ભાઈ વેડિંગ ડેસ્ટિનેશન ઇન ગુજરાત, એટલે જે ડેસ્ટિનેશન વેડિંગ કરે છે એના માટેની અલગથી યોજના બનાવી, અલગથી ફંડ ફાળવ્યું છે, એ સારી બાબત છે। અને એ લોકોનું ફોકસ જે છે તો એ ખાસ કરીને કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક। કોમનવેલ્થ ગેમ્સ તમારે 2030 આવશે, અને ઓલિમ્પિક ઓફકોર્સ હજુ એલોટ નથી થઈ, પણ આશા છે કે આવી જશે, એટલે 2036 ઓલિમ્પિક। તો એ બે પર ખાસ ભાર આપવામાં આવ્યો છે, અને લગભગ 1250 કરોડની ફાળવણી છે એમાં, અને 500 કરોડનું અલગથી સ્પોર્ટ્સની કંઈક પીપીપી મોડલ પર એક જાહેરાત કરી છે। અને ઉદ્યોગની જો વાત કરીએ તો અમારો જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એમાં જે લાસ્ટ યરનું બજેટ 2,000 કરોડનું હતું, એ વધારીને 2,755 કરોડનું કરવામાં આવ્યું છે। અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત છે તો એ તો સારી જ વાત છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે તો ઉદ્યોગોને સરળતા રહેશે સારી રીતે। અને પરંતુ જે એ લોકોએ એલોટમેન્ટ જે આપ્યું છે સીઈટીપી માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર પાર્ક ડેવલપમેન્ટ, પ્રાઇવેટ પાર્ક ડેવલપમેન્ટ, એ બજેટ ઘણું ઓછું છે। અને કારણ કે આજે જે છે તો તમારે જે વર્લ્ડની જે બધી સારી સારી બ્રાન્ડો છે
એ તમારે સર્ક્યુલારિટી, સીઈટીપી એટલે ધારો કે વોટર રિસાયકલિંગ, ગ્રીન એનર્જી, એની પર વધારે ભાર આપે છે. અચ્છા, બીજી 25 નવી જીઆઈડીસી જાહેરાત કરી છે, એ સારી બાબત છે. પરંતુ જીઆઈડીસી ની સાથે સાથે પ્રાઇવેટ પાર્ક પણ એટલા જ જલ્દીથી ડેવલપ થવા જોઈએ. અને જે ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની જે રચના કરી છે, કારણ કે જી આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ ઇન્ડિયાનું, એમાંથી 24% એક્સપોર્ટ ગુજરાતથી થાય છે. તો એ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની રચના કરવાથી આપણું એક્સપોર્ટ જરૂરથી વધશે. તો આ જે પ્લસ માઇનસ જે હતા એ તમને સમરાઇઝ કરી દીધો. આશિષભાઈ, મારો સેકન્ડ ક્વેશ્ચન એ જ હતો કે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જે છે, હા. બીજી બાજુ આપણે જોવા જઈએ એમએસએમઈ સેક્ટર ને સ્ટાર્ટઅપ સેક્ટર, તો વચ્ચે લગભગ છેલ્લા 2 કે 3 મહિના પહેલા એક રિપોર્ટ એવો પણ આવેલો કે મોટા ભાગના સ્ટાર્ટઅપ અને એમએસએમઈ સેક્ટર બંધ થઈ રહ્યા છે અને ઘણા બધા બંધ પણ થયા છે. એક એ સિનારીઓ છે. બીજી બાજુ સ્ટાર્ટઅપ્સ ને તેની માટે ઉદ્યોગને આવકારવા માટે રાજ્ય સરકાર, આમ તો કેન્દ્ર સરકારથી માંડીને તમામ ગવર્મેન્ટ પ્રયત્ન કરી રહી છે, પરંતુ આ વખત રાજ્ય સરકાર આ નાના ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ માટે કોઈ ખાસ એવી રૂપરેખા જોવા ન મળી. શું કહેશો? હાજી, સ્ટાર્ટઅપ અને એમએસએમઈ ને તો વધારે પડતું પ્રોત્સાહન આપવાની જરૂર છે, કારણ કે એ જ રોજગારીનું મેક્સિમમ રોજગારીનું સર્જન કરી શકે છે, સ્ટાર્ટઅપ અને એમએસએમઈ. કારણ કે તમે એમ્પ્લોયમેન્ટ જનરેશન પર ક્રોર ઓફ ઇન્વેસ્ટમેન્ટ જો ગણો તો હાઈએસ્ટ સ્ટાર્ટઅપમાં અને એમએસએમઈમાં છે. તો એમાં હજી વધારે ફોકસ કરીને એ લોકોએ એલોકેશન કરવાની જરૂર છે. કારણ કે આજે સ્ટાર્ટઅપ જે છે તે આપણે એમ કહીએ કે ભલે બઝવર્ડ છે, પરંતુ વર્ષો પહેલા જે 1960 થી લઈને અત્યાર સુધી ગુજરાતના જે એમએસએમઈ સ્ટાર્ટ થયા એ એક જાતના સ્ટાર્ટઅપ જ હતા. એટલે તમે સ્ટાર્ટઅપ કહો કે એમએસએમઈ કહો, એ સિક્કાની બંને બાજુ જ છે, એકબીજાની બાજુ. એટલે એ બંનેને પ્રોત્સાહન આપવાની જરૂર છે. અલગથી નવું ફંડ, એનું આખું, ધારો કે આપણી પાસે તો ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ છે જ, પરંતુ હવે તમારે માઇક્રો અને સ્ટાર્ટઅપ માટેનું એક નવું ડિપાર્ટમેન્ટ ઊભી કરવાની જરૂર છે. હિમાંશુભાઈ, બજેટને તે આપણે સમરી આપી, પરંતુ ગઈ વખતે શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે વધુ મહત્વ ન આપવામાં આવ્યું. એને કેવી રીતના જોવો છો? એક બાજુ આપણે વિકાસની વાતો કરીએ છીએ અને ખાસ આપણા દેશ અને આપણા રાજ્યની અંદર સ્કિલ્ડ વાડે ઘડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હોય છે કે સ્કિલ્ડ પર્સન જોઈએ છે. તો જ્યાં એજ્યુકેશન ઉપર ભાર નથી મૂકવામાં આવ્યો, જ્યાં હેલ્થ ઉપર ભાર મૂકવામાં નથી આવ્યો, નવી કોલેજીસ કે તેને લઈને કોઈ એજ્યુકેશન રિલેટેડ કંઈ એટલું બધું અલોટ કરવામાં નથી આવ્યું. લગભગ એક જ કોલેજનું આઈ થિંક એલડી નું નામ લેવામાં આવ્યું છે. આના સિવાય બીજું કોઈ પ્રાધાન્ય ખાસ કરીને યુવાનો માટે ને એજ્યુકેશન માટે નથી જોવામાં આવ્યું. તેને લઈને શું કહેશો? ચોક્કસ પહેલેથી આ સરકારનો અભિગમ એજ્યુકેશનને પ્રમોટ નહીં કરવાનું છે. તમે જુઓ તો દરેક જગ્યાએ એ લોકો ખાનગી સ્કૂલોને બધાને પ્રમોટ કરવા માગે છે, પણ સરકારી સ્કૂલોને નથી પ્રમોટ કરવા. સારામાં શિક્ષકોની અછત છે, કેટલી બધી સ્કૂલો બંધ થઈ ગઈ છે, તો આ સરકાર સ્કૂલો ચાલુ કરવા પ્રયત્ન નથી કરતી. એક નાનો દાખલો દઉં, સીએજીના ઓડિટમાં જ આવેલું, આંગણવાડી જે બેઝિક કહેવાય કે નાના છોકરાઓને ભૂલકાઓને નથી ભણવાનું ચાલુ થતું હોય, તો 23-24ના સીએજીના ઓડિટમાં એક નોટ આવેલી હતી કે સરકારે બજેટના પ્રવચનમાં કીધેલું કે અમે 2350 આંગણવાડી ચાલુ કરીશું અને કરી માત્ર 210. તમે વિચાર કરો કે જે 2350ની વાત કરી, જેમ અત્યારે પણ 2000 આંગણવાડીની કંઈક એવી વાત કરેલી છે, હવે થશે ખાલી માત્ર 10% જ એને યુઝ થશે. એટલે જે સરકારની જે વાતો હોય છે કે અમે આ કરીશું, મોટી ગ્લોબલાઇઝેશન કરી દે છે, એડવર્ટાઇઝ મીડિયામાં એમને માર્કેટમાં ખર્ચ કરી દેશે કે અમે આ યોજનાઓ કરી, પણ ઓન મેપ અને રોડ ઉપર શું છે એ આખો ડિફરન્સ છે. સૌની યોજનાની વાત કરે છે. સૌની યોજનાનો એક બીજો સીએજીના ઓડિટમાં સીએજીના ઓડિટમાં નહીં, પણ સેન્ટ્રલ ગવર્મેન્ટે જ એક ગ્રાન્ટ જે આની જે યોજનાની જે ફિઝિબિલિટી માટે ડિમાન્ડ કરેલી સ્ટેટ ગવર્મેન્ટે કે 6,399 કરોડની, એ સેન્ટ્રલ ગવર્મેન્ટે રિજેક્ટ કરી નાખેલી કે ના, એને ફિઝિબિલિટી રિપોર્ટના અનુસંધાનમાં. એટલે જે વોટર ડિપાર્ટમેન્ટ ખરું સેન્ટ્રલ ગવર્મેન્ટનું, એણે આ વોટર ડિપાર્ટમેન્ટે રિજેક્ટ કરી દીધી. તમે વિચાર કરો કે જે યોજનાને નરેન્દ્ર મોદીજીએ પ્રમોટ કરેલી હતી 2017માં, અને એ સેન્ટ્રલ ગવર્મેન્ટે 6,399 કરોડની રિજેક્ટ કરી દીધી. એટલે એનું સૌની યોજનાનું બજેટ 10,000 કરોડનું સીધું 18,000 કરોડ થઈ ગયું. બીજું કે જે અત્યારે આપણે કોમનવેલ્થનું અત્યારે આપણે બહુ ગાઈ વાતો કરી રહ્યા છે, તો તમે ખાલી કોમનવેલ્થની તમે જોશો તો કેટલી કન્ટ્રીઓ બીડર્સ હતી? માત્ર 2 જ કન્ટ્રી બીડર હતી, ઇન્ડિયા અને નાઇજીરિયા.
કોઈ ડેવલપ કન્ટ્રી બિલ્ડર્સ નથી. શા માટે? કેમ કે બધાને તમે આગળના જે જોશો તો બધાને એક્સપિરિયન્સ છે કે કોમનવેલ્થની અંદર જે હોસ્ટિંગ માટે જે ખર્ચો થતો હોય છે તો એટલો બધો થતો હોય છે કે આજે તમારે ટેક્સ પેયર્સના પૈસા એમાં વપરાઈ જતા હોય છે. એટલે કોઈ બીજી ડેવલપ કન્ટ્રીઓ આના માટે બિડિંગ કરતી જ નથી. ખાલી ઇન્ડિયા અને નાઇજીરિયા 2 જ કન્ટ્રીએ બિડિંગ કરેલું હતું. હવે જેની અંદર જેમાં ખર્ચો વધારે થવાનો હોય, ખાલી તમારે પર્સનલ વાહવાહી કરવા માટે આજે દેખાડો કોમનવેલ્થ લાયા તો એ વસ્તુ ટેક્સ પેયરના પૈસાથી થતી હોય એ બહુ ખોટી વાત છે. બીજું કે જે અત્યારે એફડીઆઈનો ફ્લો તમારું જો બજેટ સારું હોય, તમારે જો ગુજરાતમાં મક્કમ ગવર્મેન્ટ હોય, ડબલ એન્જિન હોય, ટ્રિપલ એન્જિન હોય કે જેટલા પણ એન્જિન હોય એટલા બધા એન્જિન વાળી ગવર્મેન્ટ હોય તો એફડીઆઈનો ફ્લો કેમ ઘટતો આવ્યો છે? તમે જો એફડીઆઈનો ફ્લો જે 25-26માં હતો તો $2.39 બિલિયન હતો, જ્યારે મહારાષ્ટ્રમાં એ જે છે એની અંદર $13.5 બિલિયન હતો, કર્ણાટકમાં $11 બિલિયન હતો અને ગુજરાત પહેલા 5માં નથી. તો તમારો એફડીઆઈનો ફ્લો કેમ ઘટ્યો? બીજું કે જે તમે બજેટ એલોકેશન્સમાં તમે જોશો કે કેટલા પ્રોજેક્ટોની વાતો કરે છે, પણ જે સીએજી ઓડિટમાં એની અંદર આવે છે કે 16,402 કરોડ જે છે 204 પ્રોજેક્ટોમાં 16,402 કરોડના ફંડ અનયુટિલાઇઝ છે. એ પ્રોજેક્ટો ચાલુ થયા નથી ને ચાલુ થયા તો ઇનકમ્પ્લીટ જ રહેલા છે. હવે 204 પ્રોજેક્ટો એટલે આમાં યોજનાઓ તમે ટોટલ કરશો તો બધી એટલી જ થતી હશે. એટલે દરેક યોજનાઓમાં વાતો કરવાની કે અમે આ કરીશું પણ એ થતી નથી. મોટા મોટા ભ્રષ્ટાચારો થાય છે, અંદરની ગેરરીતિઓ બધી દેખાઈ આવે છે. બીજું જે ભાઈએ કીધું એ પ્રમાણે અત્યારે સોશિયલ સર્વિસીસને આ તે બધામાં બજેટ એલોકેશન્સ ઓછા કરેલા છે. જેટલા તમારે બજેટ એલોકેશન્સ કરવાના હોય અને કેમ કે તમારે સોશિયલ અપલિફમેન્ટ કરવાની હોય, ન્યુટ્રિશન આપણે કુપોષણની બધી વાતો કરીએ છીએ, શરૂઆતથી આપણે 2004થી વાત સાંભળતા આવ્યા છે કુપોષણની, તો એના માટે બજેટ એલોકેશન વધારવાનું હોય. જો આજે માતા ભરતું પોષણ મળતું હશે તો બાળકને આજે પોષણ મળશે અને આને હેલ્થ પાછળ એને વધારે ખર્ચો નહીં કરવો પડે. તો એના માટે ખર્ચો નહીં કરવાની જગ્યાએ આવા કોમનવેલ્થ માટે જે પ્રસિદ્ધિ માટેના પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે. બીજું જે તમારે અત્યારે વાત થઈ, તમે કીધું એજ્યુકેશન ને હેલ્થ, એ સિવાય બીજું જે છે કે જે એગ્રીકલ્ચર, તો એગ્રીકલ્ચર્સમાં પણ અત્યારે એમનું એલોકેશન બહુ ડાઉન આવેલું છે. હવે એગ્રીકલ્ચર્સનો ગ્રોથ રેટ તમે કહો છો તમે કિસાનો માટે આટલું કર્યું, તો એગ્રીકલ્ચર્સનો તમે જીએસડીપીમાં એનું કન્ટ્રીબ્યુશન તમે જોશો તો તમને સરપ્રાઈઝ થશે કે એગ્રીકલ્ચરનું ક્રમશઃ ડાઉન થતું આવ્યું છે. ગુજરાતના જીએસડીપીમાં એગ્રીકલ્ચરનું જે 23-24નું કન્ટ્રીબ્યુશન હતું માત્ર 3.25% હતું. તમે સમજો કે તમે એલોકેશન્સ ઓછા કરેલા છે, એલોકેશન્સ એમને વધારે નથી, એગ્રીકલ્ચર્સમાં એમને એલોકેશન્સ બહુ ઓછા કરી દીધા છે. તો તમે એગ્રીકલ્ચરની વાત કરો છો, અમે કિસાનો માટે આટલું કરીશું, આ કરીશું, 65 લાખ કિસાનોને અમે બેનિફિટ આપીશું, કિસાન ક્રેડિટ આપીશું, ટ્રેક્ટર આપીશું, તો તમે એલોકેશન તો ઓછું કરો છો, તો તમે કઈ રીતના આપી શકશો? એટલે જે બધી વાતો અત્યારે થઈ રહી છે ખાલી પેપર ઉપર વાયવાઈ લૂંટવા માટેની છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી બહુ જુદી છે. એટલે ગ્રાઉન્ડ રિયાલિટી ખૂબ જ જુદી છે. યોજનાઓ તો આપવામાં આવે છે, બજેટ પણ ફાળવવામાં આવે છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન કેટલું? प्रवीण जी, ये पूरा बजट जो है वो महिला और युवा के रिगार्डिंग्स अगर देखें उसके आगे हम बात करेंगे, परंतु अभी एक छोटा सा ब्रेक लेंगे. हाल एक બ્રેકનો સમય થયો છે, પરંતુ ગુજરાત બજેટ વર્ષ 2026-27 જે રજૂ થયું છે તેની અંદર યુવાઓને, ઉદ્યોગોને, હેલ્થ સેક્ટરને અને સાથે જ ઉદ્યોગકારોને કેવી રીતના આ બજેટથી ફાયદો થશે કે પછી એ જે બજેટ છે તે માત્ર બજેટ રહી જશે, તે વિશે ચર્ચા યથાવત રાખીશું. પરંતુ હાલ સમય થયો છે કે નાનકડા બ્રેકનો, લઈશું એક બ્રેક. વિરામ બાદ આપનું સ્વાગત છે ગુજરાત બજેટ વર્ષ 2026-27ની ચર્ચાની અંદર. જે પ્રમાણે અત્યારે આપણે બજેટની વાતો કરી રહ્યા છીએ, ઉદ્યોગની વાત કરી, પ્રવાસનની વાત કરી, એજ્યુકેશનની વાત કરી, હેલ્થ સેક્ટરની વાત કરી, એગ્રીકલ્ચરની હવે વાત કરવાની છે. પ્રવીણ જાદવ, જે પ્રમાણે અત્યારે આપણે બજેટના સિનારીઓની વાત કરી રહ્યા છે, ખાસ કરીને મહિલાઓ અને યુવાઓની વાત કરીએ તો આખા બજેટની અંદર મહિલાઓ અને યુવાઓ માટે કયા પ્રાધાન્ય ખાસ અને હજુ પણ કેટલા પ્રાધાન્યની જરૂર હતી? देखो आप देखते होंगे कि जब गुजरात का टोटल पॉपुलेशन हम देखते हैं तो आई थिंक 65% ऑफ जो पॉपुलेशन है आई थिंक 35 ईयर से कम है. तो आई थिंक बजट में मुझे लगता था कि कुछ फोकस यूथ के ऊपर करना चाहिए था, बट वो उतना नहीं हुआ है. एजुकेशन में भी जैसे एलोकेशन हुआ है, बट ज्यादातर फोकस आंगनवाड़ी में किया गया है या लोन के ऊपर किया है या
स्कॉलरशिप के ऊपर किया है, बट एट द सेम टाइम एम्प्लॉयमेंट के लिए युवाओं के लिए कुछ ज्यादातर मुझे लगता है कि अलोकेशन नहीं हुआ है। ओनली जो स्टार्टअप इकोसिस्टम है उसको बढ़ावा देने के लिए आई हब जो स्पेसिफिकली फोकस करता है इंटरप्रेन्योरशिप के लिए, तो 80 करोड़ का अलोकेशन हुआ है और उसके रीजनल सेंटर सूरत, वडोदरा, मेहसाना और राजकोट में होंगे। तो एक युवा के लिए एक अपॉर्चुनिटी हो सकती है। जो लोग अहमदाबाद नहीं आ सकते तो लोकली सूरत, बड़ौदा, मेहसाना और राजकोट में ये आईएफ के सेंटर की वजह से स्टार्टअप इकोसिस्टम बढ़ाने के लिए चांसेस है। वैसे आईटीआई में पढ़ने वाली लड़कियों के लिए 40 करोड़ का आवंटन दिया है तो उसके वजह से, बट आईटीआई में मोस्टली लड़कियों का जो पार्टिसिपेशन होता है मुझे लगता है कि कम होता है। एंड अभी भी लोगों का एक परसेप्शन होता है कि नहीं, मुझे व्हाइट कॉलर जॉब चाहिए, तो उसमें आईटीआई में पढ़ने वाले लोगों को लाइक प्रोत्साहन देके कितने लोग उसकी तरफ जाएंगे वो मुझे थोड़ा सा डाउट लग रहा है। और कौशल्य विकास के लिए 250 करोड़ का जो अलोकेशन हो गया उसका थोड़ा बहुत इम्पैक्ट मुझे लगता है कि जॉब अलोकेशन लाइक जॉब अपॉर्चुनिटी का युवाओं में हो सकता है। बट वो ये जो स्केल है उसको बड़ा करने की आवश्यकता है, क्योंकि आपको ऑब्वियसली आपका ग्रोथ बढ़ाना होगा। तो जो भी एम्प्लॉयमेंट, क्योंकि अभी जो मेरे पहले थे कि स्टार्टअप इकोसिस्टम हमारे पास है बट बहुत सारे स्टार्टअप बंद पड़ रहे थे, उसको सुधारने के लिए क्या क्या करना चाहिए उसके ऊपर फोकस करना चाहिए। ऑलरेडी जो अच्छी इंडस्ट्रीज हैं उसके लिए कुछ प्रावधान न करके, सपोज आप एमएसएमई को प्रावधान दे रहे हैं बट उसमें कितने ऐसे लोग हैं कि जो उसका दुरुपयोग करे, उसके ऊपर भी सरकार ने ध्यान देना चाहिए, क्योंकि उसमें भी ऐसे बहुत सारी इंडस्ट्रीज है जस्ट गवर्नमेंट सब्सिडीज और बाकी चीजों लेने के लिए अपना कंपनी दिखा देते हैं, बट उसमें कोई एक कॉन्ट्रीब्यूशन स्टेट के लिए नहीं होता है। तो ऐसा भी एक पॉलिसी में ये भी एक करना चाहिए कि जितना वो अलोकेशन ये सेक्टर्स को एमएसएमई या स्टार्टअप इकोसिस्टम के लिए कर रहे हैं तो उसका जो यूटिलाइजेशन कैसे हो रहा है उसके ऊपर भी ध्यान देना चाहिए। और मुख्यमंत्री शिक्षा योजना के अंदर 3,000 रुपए की सहायता और 80 करोड़ का प्रावधान किया है। बट मुझे लगता है कि मतलब मैं देखते हैं कि जैसे महाराष्ट्र में एक गवर्नमेंट ने स्कीम चालू की थी लाड़की बहन योजना, बट उसके वजह से मुझे जो मैंने कुछ स्टडी किया था कि बाकी सारे बहुत सारे ऐसे सेक्टर्स है उसमें बजटरी एलोकेशन महाराष्ट्र गवर्नमेंट नहीं कर पा रहा था। तब जब आप ये फ्री फ्रीज या सब्सिडीज या लाइक कभी कभी आप जो ये सारी चीजें करते हो तो उसका ओवरऑल इम्पैक्ट बजट पे क्या होगा वो भी देखने की जरूरत है। આશિષભાઈ, ઉદ્યોગની વાત થઈ, હવે આશા અને અપેક્ષાઓ જે હતી ઉદ્યોગકારોની એ આ બજેટને લઈને પૂર્ણ થઈ છે. જે રીતના તમે કીધું ટેક્સટાઇલની અંદર 700 કરોડથી વધારો આપ્યો છે, પરંતુ આપણે થોડા સમય પહેલા જોયું ટેરિફો ટેક્સીસની અંદર રાહતની અપેક્ષાઓ હતી, શું એ પરિપૂર્ણ થઈ છે ઉદ્યોગકારોને? હવે જે ટેક્સીસ જે છે એ તો હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ નો સબ્જેક્ટ છે, જીએસટી છે કે પછી ઇન્કમ ટેક્સ છે. પરંતુ જે એ લોકોએ 750 કરોડની જે જોગવાઈ જાહેરાત કરી છે એમાં આપણે થોડું એડિશનલ ઇન્સેન્ટિવ વધારવાનું હતું, જે પોલિસી છે જે હાલની. અને બીજું કે અત્યારે હવે જે એફટીએ થઈ રહ્યા છે નવા, અને જે બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ યુએસએ નું ઓલમોસ્ટ આપણે ડિક્લેરેશન પર એટલે થઈ ગયું છે, એ બી થઈ ગયું. અને બીજા નવા કન્ટ્રીઝમાં જે એફટીએ પાઇપલાઇનમાં છે અને જે ઈયુ અને એ બધામાં 12 મહિના પછી લાગુ થવાના છે, તો એમએસએમઈ નું એક્સપોર્ટ વધે ને એનું કંઈક ખાસ યોજનાની અમે અપેક્ષા રાખતા હતા. અને હવે સેન્ટ્રલ ગવર્મેન્ટે એક અપ્રોચ રાખ્યો છે કે આપણે જે કઈ બી ક્લસ્ટરની જે પ્રોડક્ટમાં એક્સપર્ટીઝ હોય ને એ ક્લસ્ટર બેઝ સ્કીમ બનાવવાની. જયારે ધારો કે આપણું સાઉથ ગુજરાત જે છે તે અને સુરત છે તે એમએમએફ ટેક્સટાઇલમાં બહુ એક્સપર્ટીઝ છે એકદમ, તો એના માટેની સ્પેશિયલ સ્કીમો અને એના માટેના ઇન્સેન્ટિવ, અને ભલે તમે પેલું કેટેગરી 1, 2, 3 બેકવર્ડ એરિયા પ્રમાણે ઇન્સેન્ટિવ નું તમે પ્રાવધાન છે, પણ એની સાથે સાથે પેરેલલી ધારો કે સુરત ટેક્સટાઇલ ક્લસ્ટર જે એમએમએફ માં એકદમ સ્ટ્રોંગ છે
તો એને અક્રોસ એની એરિયા ઇન્સેન્ટિવ એક સરખા જ રાખવા જોઈએ, જેથી કરીને ઓવરઓલ ક્લસ્ટરનું ડેવલપમેન્ટ થાય અને ઓવરઓલ ક્લસ્ટર મોડર્નાઇઝેશન થાય. અને આખો એક ડીપીઆર બનાવવાની અમે હમણાં જ રજૂઆત કરી છે કે ભાઈ સુરત ક્લસ્ટરને કેવી રીતે વધારે સ્ટ્રેન્થન કરીએ અને એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ, એક્સપોર્ટ ફેસિલિટેશન કેવી રીતે વધે એ માટેનું અમે આખો એક સાથે મળીને ડીપીઆર બનાવી અને એને સુરતથી એક્સપોર્ટ જે અત્યારે હાલ ખાલી 2 થી 3% છે તે 5 થી 8% કેવી રીતે કરવું એ માટેની અમે પ્રપોઝલ આપી છે અને આશા છે કે આ વર્ષ દરમિયાનમાં એ એક્સેપ્ટ થઈ જશે. હિમાંશુભાઈ, હવે બજેટની મુખ્ય વાત જ્ઞાનની વાત કરીએ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને સશક્ત બનાવવાની વાત હંમેશા કહેવામાં આવતી હોય છે. કોઈ પણ સ્પીચ હોય તેની અંદર આ 4 મુદ્દાઓનો ખાસ ઉલ્લેખ કરવામાં આવતો જ હોય છે. પરંતુ શું ખરેખર જે રીતના તમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમારા એ લેંગ્વેજમાં કહીએ, જે રીતના તમે કહીએ કે રોડમેપ જે પ્રમાણે બનાવવામાં આવે છે પણ અલોટ કરવામાં નથી આવતું કે તેમને સશક્તિ ખાલી આંકડાઓ મને સ્પીચમાં રહી જાય છે એવું પણ કહેવામાં આવે છે. શું ખરેખર તેની અંદર 100% ગવર્મેન્ટ આપે છે ખરું? જો સાચું જ્ઞાન આપતી હોત તો આ વસ્તુ થાત નહીં. એ જે સાચું જ્ઞાન કઈ રીતનું છે કે લેવાનું બધી બાજુથી, આપવાનું એક બાજુથી નહીં. તમે જુઓ કે અત્યારે જે બજેટ એલોકેશન્સમાં એમને ખર્ચાની તો વાત આપણે અગાઉ કરી કે ખર્ચા જે અત્યારે એલોકેશન્સ દેખાડતા હોય એને કરતા નથી. હવે જ્યારે સરપ્લસ બજેટ કઈ રીતના એમને મેનેજ કરતા હોય છે કે અમે આ રીતના એલોકેશન્સ દેખાડે, ખર્ચા ના કરે, એટલે જ્યાં ખૂટતું હોય ત્યાં સરપ્લસમાંથી લાવે, પણ રેવન્યુ ક્યાંથી એ જનરેટ કરતા હોય છે એ જોવા જેવું છે. તમે જુઓ કે અત્યારે એમને અત્યારે જે એસ્ટિમેટ મૂકેલો સ્ટેમ્પ એન્ડ રજિસ્ટ્રેશનમાંથી, તો એ સ્ટેમ્પ એન્ડ રજિસ્ટ્રેશનનો એક્સપેન્સીસનો અત્યારે એમને એસ્ટિમેટ મૂકેલો છે એમાં 1200 કરોડનો વધારો કરેલો છે. એટલે કદાચ સ્ટેમ્પ ડ્યુટીમાં ક્યાંક વધારો નાને મોટો કરી દેવામાં આવશે એ દેખાઈ રહ્યું છે. કેમ કે અત્યારે જે આ ગવર્મેન્ટ અત્યારે જે છે 1982 થી 2000ની જે ટ્રાન્સફર થયેલા જે શેર સર્ટિફિકેટ ઉપરના એના ઉપરથી પણ ટેક્સ સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટ કરવાનું નવું ગતકડું લેતી આવેલી છેલ્લા 2 વર્ષથી અને પ્રજાના જોડેથી પૈસા કલેક્ટ કરી લીધેલા. એવું કંઈક બીજું ગતકડું આવશે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટીઝમાં એમણે વધારો કરેલો છે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટીઝમાં એમણે 620 કરોડનો વધારો કરેલો છે. એટલે ઇલેક્ટ્રિકના બિલમાં પણ ડ્યુટીના ટેક્સીસ વધશે. હવે વેટને જે અત્યારે જેની અંદર આપણે જોઈએ છે પેટ્રોલ અને લીકર્સ ઉપરનું છે એમાં પણ વધારો એમણે કરેલો છે. સ્ટેટ ગવર્મેન્ટની જીએસટીની આવક જે છે એમાં એમણે 15%નો આવક વધારો દેખાડેલો છે. હવે તમે જોવા જાઓ તો ગયા બજેટ મીન્સ 23-24ના એલોકેશન, 24-25ના એલોકેશન્સમાં અને બધામાં માત્ર 9%નો વધારો થયેલો હતો. એનો રિવાઇઝ એસ્ટિમેટ કરીને 15% કરેલો છે. એટલે પૈસા કલેક્ટ કરવાની માટેની બધી આયોજનો કરી દીધા છે, પણ જ્યારે પૈસા એલોકેશન્સ પબ્લિક માટે કરવાના હોય તો એના નથી થતા. બીજું જે પૈસા વપરાય છે, જે મેં કીધું કે જે લોન માટે વપરાય છે, ત્યારે 45% તો એવા ખર્ચા જે છે કમિટેડ એક્સપેન્સીસ છે, જે ફિક્સ નેચરના ખર્ચા છે એના માટે ટોટલ વપરાય છે. એમાં ઇન્ટરેસ્ટ લોનનું પણ આવી ગયું. બીજા જે પીએસયુ છે જે ગવર્મેન્ટના, જે સરકાર મેનેજ નથી કરી શકતી, એ લોસ મેકિંગ પીએસયુ છે. એથી 101 પીએસયુમાંથી 30 તો એવા છે કે જેની અંદર લોસ મેકિંગ પીએસયુ આવે છે. તો એની અંદર એ પૈસા ખર્ચો થાય છે અને એ પૈસાનો ગવર્મેન્ટ આજે જે મોનોપોલી વાળો બિઝનેસ હોય તો એ પીએસયુમાં લોસ મેકિંગ પીએસયુ મેનેજ કરીને એ ખર્ચા કરી રહી છે. તો જે એકચ્યુઅલ પબ્લિક માટે વાપરવાના હોય, સરકારનું તમે એડવર્ટાઇઝ જોઈ હશે તો દેખાશે કે 6 કરોડ પબ્લિકમાંથી એમણે 3 કરોડને લોકોને તો સસ્તા ભાવના અનાજ આપેલા છે. એટલે ગરીબી રેખાની જે તમે ધારાધોરણ જુઓ તો 50% લોકો તો ગરીબી રેખા નીચે જીવે છે, સરકારના જ આંકડા કહે છે. એટલે તમે પ્રજાને જો તમે આટલી બધી છૂટછાટો આપેલી હોય, આટલી બધી તમે યોજનાઓની સહાય કરેલી હોય, તો તમે 50% પબ્લિક ગરીબી રેખાની નીચે કઈ રીતના હોઈ શકે? એ દેખાય છે. તમે 4 લાખ કરોડનું બજેટ આપો પણ પ્રજા માટે તમે 1 રૂપિયો પણ એની અંદર પ્રજા જોડે આવતો ના હોય, ટેક્સમાંથી તમે બધું કલેક્શન કરી લેતા હોય, તો તમારે આજે પ્રજા જોડે વ્હીકલ ટેક્સમાં વધારો કરેલો છે. એટલે વ્હીકલમાં તો એ ટેક્સ વધવાનો છે. એટલે દરેક વસ્તુમાં એમને વધારા કરેલા છે. કેવી જગ્યાએથી એવા રેવન્યુ રૂપી જે દેખાડતા હોય, તો ધારો કે સીધી વસ્તુ દેખાય કે રેવન્યુમાં એમને ઘટાડો કરેલો હોય તો પ્રજાને સીધો દેખાય કે આમાં ટેક્સ અમારો ઓછો આપવો પડશે, પણ દરેક ટેક્સના એલોકેશનમાં એમણે વધારો કરેલો છે. આશીષભાઈ, કેટલીક પ્રવાસન
રિલેટેડ બિઝનેસ છે તેને લઈને વાત કરીએ તો સોમનાથ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર છે, ધોલેરા ફેઝ 1 ને અલોટ કરવામાં આવ્યા છે. એની સાથે સાથે નમો શક્તિ એક્સપ્રેસવે, સોમનાથ દ્વારકા એક્સપ્રેસવે પ્રોજેક્ટ રેડી કરવામાં આવ્યો છે, તેને માટે 3000 કરોડ. એટલે કે પ્રવાસન ક્ષેત્રે આથા થોડા સમય પહેલા આપણે જોયું હતું, એક કેમ્પેન ચાલ્યું હતું કે કુછ દિન તો ગુજારે ગુજરાત મેં. ત્યાંથી માંડીને અત્યાર સુધીનું પ્રવાસન અને પ્રવાસન ઉદ્યોગ કઈ તરફ, અને સાથે જ આ અલોટમેન્ટથી જે રીતના હવે જે આપણા તીર્થ સ્થળો છે તેને પણ બખૂબી વિકાસની અંદર લઈ લેવામાં આવ્યા છે, અને તેનો પણ વિકાસ થઈ રહ્યો છે અને જરૂરી પણ છે. એક આપણી આઈડેન્ટિટી છે, અને આ પ્રોજેક્ટો હવે ઓન ગોઈંગ છે. શું કહેશો પ્રવાસન ક્ષેત્ર માટે આ બજેટ કેટલું? આશીષભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. સોરી. પ્રવાસન અને ટુરિઝમ પ્રમોશન માટે જે કંઈ બી લોકોએ એલોકેશન કર્યું છે સારી બાબત છે, અને આ આપણે એને કનેક્ટ કરીએ તો એ લોકો જે 2030નું ઓલિમ્પિક અને જે કોમનવેલ્થ ગેમ્સ છે, તો બહારથી જેટલા લોકો અહીંયા ગેમ જોવા આવશે તો એ લોકો બી આપણું જે ટુરિઝમ છે એ ટુરિઝમ આપણે એમને કેપિટલાઇઝ કરી શકીએ, તો એ લોકો કોમનવેલ્થ જોવા આવે, સાથે સાથે બાકીના જે આપણા પ્રવાસન સ્થળો છે જે જોવા લાયક છે. અને ગુજરાત એમ પણ આપણું જે લગભગ હવે તો 16,000 કિલોમીટરના બદલે વધી ગયો, 1600 કિલોમીટરના બદલે 2100 કિલોમીટરનો દરિયો કાંઠો થઈ ગયો છે. નવો ડેટા એવું કહે છે. તો એ આપણે અંડર યુટિલાઇઝ હતું, આપણું જે પ્રવાસન સ્થળો જે હતા તે અંડર કેપિટલાઇઝ, અંડર યુટિલાઇઝ હતું. તો એને આ આવકાર્ય છે કે ભાઈ પ્રવાસન ઉદ્યોગમાં થોડું તમે વધારે ફોકસ કર્યું છે આ વખતે. અને આપણા ગુજરાત અને ઇન્ડિયા સાથે સાથે ફોરેન ટુરિસ્ટ બી અહીંયા વધારે આવે તો સ્થાનિક લોકોની રોજગારી વધે, સ્થાનિક લોકોને વધારે સારી રીતે એ લોકોની વેલ્થ અને વેલબિંગ થાય એ જરૂરી છે. प्रवीण जी, आत्मनिर्भर की बात हमेशा होती है, तो गुजरात અને स्कीम फॉर असिस्टेंट, गुजरात स्कीम फॉर असिस्टेंट टू एमएसएमई के जिसके रिगार्डिंग 1075 करोड़ रुपए अलॉट किए गए हैं. सही में आत्मनिर्भर बनने के लिए कौन सा अलॉटमेंट जरूरी था और कौन से सेक्टर में जरूरी था? देखिए, जो अनाउंसमेंट हुआ है आत्मनिर्भरता के लिए, तो ऑब्वियसली एमएसएमई सेक्टर जो कंट्रीब्यूट करता है इंडस्ट्रियल आउटपुट में, वो अराउंड 19% करता है. एंड गुजरात वेरी स्ट्रॉन्ग स्टेट फॉर एमएसएमई. तो आई थिंक 1775 करोड़ का एलोकेशन तो सही है. बस मैंने जो पहले भी बता दिया था कि उसका यूटिलाइजेशन कैसे हो रहा है वो भी एक इम्पोर्टेंट है. दूसरा जो एक एक्सपोर्ट प्रमोशन स्कीम बनाई है गवर्नमेंट में, दैट इज आल्सो अ वेरी गुड इनिशिएटिव. बट तो हमें जो एमएसएमई है, हम इंडिया के बाहर उसका व्यापार बढ़ाने की कोशिश करेंगे तो ऑब्वियसली एक अच्छा कंट्रीब्यूशन हो सकता है. बट उसके साथ मुझे लगता है एमएसएमई के लिए जो भी स्किल रिक्वायर्ड है, जो लोग रिक्वायर्ड है, तो ये जो सेक्टर जैसे एजुकेशन सेक्टर है, हायर एजुकेशन सेक्टर है, उसके ऊपर भी थोड़ा ज्यादा फोकस करने की जरूरत थी, जिससे स्किल मैन पावर जो हमें एमएसएमई सेक्टर के लिए चाहिए वो बढ़नी चाहिए. बट वो उसका एलोकेशन थोड़ा कम हुआ है. और साथ में ही साथ, क्योंकि जितने भी एमएसएमई अभी है उसके रीडेवलपमेंट के लिए क्या पॉलिसीज है उसका कोई जिक्र इसमें किया गया नहीं है. तो उसमें मुझे लगता है कि एट द सेम टाइम जितने भी एमएसएमई सेक्टर है उसके अलावा मुझे लगता है कि जो सोशल वेलफेयर और एजुकेशन सेक्टर है उसके ऊपर भी गवर्नमेंट में फोकस करना चाहिए था. और एक कॉन्क्रीट इंडस्ट्रियल पॉलिसी करनी चाहिए कि टेक्सटाइल सेक्टर पे अभी फोकस है, बट और कौन से सेक्टर है, जैसे अभी सेमिकॉन की बात हो रही, तो उन सेक्टर को इसके अलावा भी कौन से ऐसे सेक्टर्स हो सकते हैं जिसमें गुजरात आगे बढ़ सकता है, उसके ऊपर भी कुछ एक स्पेसिफिक सेक्टर्स लेके, अपार्ट फ्रॉम रेडीमेड गारमेंट्स और जो अलग जैसे सेक्टर्स है, डायमंड हो गया, उसके अलावा भी और कौन से सेक्टर्स हो सकते हैं, उसके ऊपर फोकस करने की जरूरत थी. આમાં જસ્ટ હું એડ કરવા માંગુ છું સાહેબ, આ બજેટ ગયા વર્ષે 3600 કરોડનું હતું, એ ઘટાડીને 1755 કર્યું છે.
એટલે જે એમએસએમઈ માટે જે આત્મનિર્ભરતાનું બજેટ ઘટાડો જે છે ને એ થોડુંક દુઃખદ બાબત છે. આશીષભાઈ, એટલે એમએસએમઈ ને આત્મનિર્ભર કરવાનું કહી દીધું કે તમારા પરથી જ કરો. તમે હવે આત્મનિર્ભર છો. હિમાંશુભાઈ, હવે મેઇન ખેડૂતોની ચર્ચા હતી ત્યાં મેં આપને અટકાવ્યા હતા કારણ કે બ્રેક લેવો હતો. ખેડૂતો માટે હર વર્ષે બજેટની રજૂઆત થાય છે, પરંતુ આપણે ઘણીવાર જોઈએ છે કે કુદરતી આપદા હોય કે પાક નિષ્ફળ જવું તેના કારણે ખેડૂત દેવામાં ડૂબતો થાય છે અને તેને લઈને ઘણો બધો વિરોધ પણ જોવા મળતો છે. પરંતુ આ વખતનું જે બજેટ છે ખેડૂતો માટે 3043 કરોડ ફાળવવામાં આવ્યા છે. સૌની યોજના, કચ્છની યોજના, 6 સેન્ટર છે ઓફ એક્સલન્સ કેન્દ્ર ઉભા કરવામાં આવશે. સુજલામ સુફલામ પાઇપલાઇનની વાતો કરવામાં આવી છે. કિસાન ક્રેડિટની આપે અગાઉ વાત કરી તેની વાત કરવામાં આવી છે. પરંતુ ખરેખર ખેડૂતોને ફાયદો થાય છે ખરો આ બજેટથી? અને આ બજેટથી ખેડૂતોને તમને શું લાગે છે કે મળશે ફાયદો? ના, કોઈ આ સરકારની મંશા જ નથી. કેમ કે મેં તમને અગાઉ પણ કીધું કે જીએસડીપીમાં એગ્રીકલ્ચરનો જે સિંહ ફાળો છે 3.2% છે, જે ઘટતો આવેલો છે. હવે તમે 25-26ના બજેટનું એલોકેશન્સને એનું તમે એક્સપેન્ડિચર જુઓ તો એને હેલ્થ એની અંદર ટોટલ જે એગ્રીકલ્ચર પાછળ એમને સ્પેન્ડિંગ કરેલું હતું એ 6.3%નું ત્યાં એલોકેશન્સ કરેલું હતું અને સ્પેન્ડિંગ માત્ર 4.3% કરેલું છે. એટલે ઘટાડો કર્યો, જે વાત કરીને પણ ઘટાડો કર્યો છે. અને અત્યારના બજેટમાં પણ એમના નવા આંકડામાં એમણે ત્યાંથી એગ્રીકલ્ચર્સમાં અત્યારે 1287 કરોડનો ઘટાડો દેખાડેલો છે. એટલે તમે એગ્રીકલ્ચરને એ લોકો ડેવલપ થાય એવું ઈચ્છા જ નથી. એમને તો મોટા મોટા ઉદ્યોગોવાળા જે છે, જે ઉદ્યોગપતિઓ હોય એમને બેનિફિટ આપવા માટેની યોજનાઓ બનાવતા હોય છે અને એમના માટે જ પ્રવાદાન કરતા હોય છે. ઉદ્યોગમાં પણ તમે જુઓ કે સર્વિસ સેક્ટર્સ છે, આપણે જોવા જઈએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો ડેટા આપણે જઈએ તો સર્વિસ સેક્ટર્સનો 51% કન્ટ્રીબ્યુશન છે જીડીપીમાં, જ્યારે આપણા ત્યાં સર્વિસ સેક્ટરનું કન્ટ્રીબ્યુશન માત્ર 9% જ છે. જો જે મેઇન સેન્ટ્રલ ગવર્મેન્ટના જીડીપીમાં 51% એનું કન્ટ્રીબ્યુશન હોય, મેન્યુફેક્ચરિંગનું તો માત્ર 14% જ છે સેન્ટ્રલ ગવર્મેન્ટના પેલા જીડીપીના કન્ટ્રીબ્યુશન્સમાં. અને સર્વિસ સેક્ટર્સનું વધારે તો આપણે એકચ્યુઅલીમાં સર્વિસ સેક્ટર્સનો વ્યાપ વધારવો જોઈએ. જો સર્વિસ સેક્ટર્સનો વ્યાપ વધારીશું તો આજે તમારે રેવન્યુ વધારે થશે. જે સેન્ટ્રલ ગવર્મેન્ટને મળતી હોય જે મેઇન જીડીપીમાં કન્ટ્રીબ્યુશન સર્વિસ સેક્ટર્સના કારણે થતું હોય છે. તો સર્વિસ સેક્ટર્સને બુસ્ટઅપ કરવા માટે કોઈ એવું પ્રાવધાન નથી કર્યું. એમએસએમઈને જે ભાઈએ કીધું એ પ્રમાણે એનો ઘટાડો કરેલો છે. આત્મનિર્ભરને આપણે જે વાત કરીએ છીએ તો બધાને આત્મનિર્ભર પોતાના ખર્ચે જ પોતાના ખર્ચ જોખમે જ તમે અત્યારે ગુજરાતમાં રહો અને લોન લો અને પછી તેમાં દેવું કરો ને વ્યાજ ચૂકવો, પણ ત્યાં સરકારની વાહવાહી કરો. કેમ કે એડવર્ટાઇઝમેન્ટ પાછળ સૌથી વધારે ખર્ચો થવાનો. સરકાર આ બજેટમાં આ એલોકેશન્સ કર્યું, આ કર્યું, પણ સચ્ચાઈ બહુ જુદી છે. હિમાંશુભાઈ, ખેડૂતો સાથે બીજું એક ઉદ્યોગ પશુપાલન ઉદ્યોગ અને તેનાથી ડેરીથી માંડીને આપણે એક મોટું જાયન્ટ જોઈએ. એક આખું સર્કલ ખૂબ મોટું છે, પરંતુ પશુપાલન માટે માત્ર 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની વાત કરવામાં આવી છે અને 112 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર છે. હિમાંશુભાઈ, પશુપાલન આપણા ત્યાં પશુપાલન ડેરી ઉદ્યોગ જે કોંગ્રેસે પાયો નાખેલો ડેરી ઉદ્યોગનો, આજે ડેરી ઉદ્યોગને તમે મૃતપ્રાય અવસ્થામાં બનાવી દીધેલું છે. તમે અત્યારે આપણે યુએસએની ડીલ કરેલી છે, એમાં જોવા જઈએ તો એના જે બ્લુ પ્રિન્ટ્સ આવશે ત્યારે ખબર પડશે. અત્યારે કહે છે કે અમે નથી, પણ એ ડેરી ઉદ્યોગને પણ મોટો ફટકો પડી રહ્યો છે. એ આ બજેટના એલોકેશન્સ ઉપરથી દેખાઈ રહ્યું છે કે એ લોકો બધી જોગવાઈ કરી દીધી કે ડેરી ઉદ્યોગને આપણે ડેવલપ થવા નથી દેવો. યુએસએની બધી જે કંપનીઓની જે ડેરી પ્રોડક્ટ આવે એને અહીંયા આપણે માર્કેટિંગ કરીને અહીંયા વેચવા માટેનો કારસ કરી દીધો છે. તો જ તમે એગ્રીકલ્ચરને જો તમે બુસ્ટઅપ આપવો હોય, પશુપાલનની પ્રવૃત્તિને બુસ્ટઅપ આપવો, તો બજેટ એલોકેશન એના માટે વધારે કરવું જોઈએ. સોશિયલ સિક્યુરિટીની સર્વિસીસ માટે જે સોશિયલ સેવાઓ છે એના માટે વધારે એલોકેશન કરવું, ઇકોનોમિક એક્ટિવિટીઝ માટે વધારે કરવું જોઈએ. એવું ના કરતા તમે અત્યારે ખાલી દેખાડ્યો કે અમે આની અંદર વોટર ટ્રીટમેન્ટ માટે આટલું કરીશું. એ પણ મેં કીધું સૌની યોજનામાં સેન્ટ્રલ ગવર્મેન્ટે જ એના બજેટ ફિઝિબિલિટી નથી, એ રિપોર્ટ પ્રમાણે એમને એલોકેશન્સ નથી કર્યું અને ગ્રાન્ટ આપી નથી. બીજું જે ગ્રાન્ટો જે છે વપરાયા વગરની પડી રહે છે. એટલે તમે સરકારની જે ઈચ્છા છે કે તમે આજે અમે ગુજરાતને નંબર 1 લાવીએ, પણ એ કેમ નંબર 1 પણ નથી આવી શકતું? કેમ કે આ તમારે એલોકેશન્સ બધા ઓછા થાય છે એક્સપેન્ડિચર્સના, અને તમે ટેક્સના ભાગરૂપે તમે પબ્લિક જોડેથી વધારે પૈસા લો છો. ગવર્મેન્ટનું દેવું વધતું જાય છે. એટલે જે મેઇન જે પબ્લિક પાછળ પૈસા વપરાવા જોઈએ એ પબ્લિકના જગ્યાએ લોનોના વ્યાજ ચૂકવવામાં અને ઇન્ટરેસ્ટના હપ્તા ચૂકવવામાં જાય છે.
આશીષભાઈ, ઉદ્યોગોની વાત થઈ ગઈ, એમએસએમઈ ની વાત થઈ ગઈ, હવે એકદમ લઘુ અને એકદમ નાના ગૃહ ઉદ્યોગો જે મહિલા સશક્તિકરણની વાત થાય છે, જો એ સેક્ટરની અંદર કોઈ ખાસ પ્રાધાન્ય આપવામાં નથી આવ્યું તો મહિલા સશક્તિકરણ કેવી રીતે? હાજી, કારણ કે હવે આજે દરેક સિટી જોઈ લો, જિલ્લો જોઈ લો, તાલુકા જોઈ લો, ગામડા જોઈ લો, એ બધે કશે ને કશે હવે મહિલાઓ કોઈ ને કોઈ રીતે જોડાયેલા જ હોય છે. અત્યારે તમે જોયું હશે તો અમારા સુરત પાસેના કામરેજના ગામડાની મહિલાઓ શાર્ક ટેન્કમાં પહોંચી ગયા. તો જી. આ જે બધી વસ્તુ જે છે તે અત્યારે આપબળે કરી રહ્યા છે અને સરકારની આમાં પ્રોત્સાહનની ખૂબ જરૂર છે. કારણ કે મહિલા સશક્તિકરણમાં તેઓ રોજગારી આપે છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવીને સાથી મહિલાઓને પણ રોજગારી પૂરી પાડે છે અને એ લોકો નિર્ભરતા રહે, આખી લાઈફ ટાઈમ કોઈની પર બી ડિપેન્ડન્સ નહીં રહે અને પોતાને સેલ્ફ સફિશિયન્ટ ઇન્કમ થઈ જાય. એ આપણે ત્યાં સેલ્ફ હેલ્પ ગ્રુપ સારું એવું ઇકોસિસ્ટમ બની છે. એ સેલ્ફ હેલ્પ ગ્રુપને બી સરકારે એડિશનલ પ્રોત્સાહન આપવાની ખૂબ જરૂર છે, જેથી કરીને ઓવરઓલ આપણી મહિલાઓનો ગુજરાતનો વિકાસ થાય. હિમાંશુભાઈ, આશીષભાઈ અને પ્રવીણભાઈ, જે પ્રમાણે ગુજરાત બજેટ વર્ષ 2026-27 રજૂ થયું, અધધ બજેટ 4,08,053 કરોડનું રજૂ થયું છે, પરંતુ હવે જોવાનું રહેશે કે બજેટમાં વાત તો કરવામાં આવી છે ફાળવણી, પરંતુ એ ખરેખર ફાળવવામાં આવે છે કે નહીં? અને આત્મનિર્ભરતાની વાત કરતા, નારી સશક્તિકરણની વાત કરતી, યુવાઓની અને રોજગારની વાત કરતી આ બજેટની અંદર ક્યાંક થોડુંક ઓછું આંકવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો પ્રવીણભાઈ, આશીષભાઈ અને હિમાંશુભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. આભાર, થેન્ક યુ. થેન્ક યુ. તો આ તો ડિસ્કશન અને એનાલિસિસ 26-27 ને લઈને, અને બજેટની અંદર ક્યાંક પ્રવાસનને વધુ વેગ આપવામાં આવ્યો છે. ઓલિમ્પિક્સ આવી રહી છે, તેને ખાસ ધ્યાનમાં રાખીને પ્રવાસન ક્ષેત્ર વિકસે અને સાથે ત્યાંના સ્થાનિક લોકોને પણ મોટી રોજગારી મળી રહે તે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો આથી ગુજરાત બજેટની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.